હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવી ઘઉંના લોટની ખારી। એકવાર ઘરે આવી રીતે બનાવશો તો બહારથી ખારી લાવવાનું ભૂલી જશો। એકદમ સરળ રીતે, ના મેંદો કે ના ઓવન શેનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે ઘરે જ બનાવીશું ખારી, અને એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે। તો આવી રીતે હાથમાં લેતા દબાવીએ, સેજ દબાવીએ ત્યાં આવી ભરભર ભૂકો થઈ જાય એવી ખારી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। ઝીણો ઘઉંનો લોટ, જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ જ। આપણા ઘરમાં આવી 2 સાઇઝની વાટકી હોય છે, એમાં જે મીડિયમ સાઇઝની વાટકી હોય છે ને, બસ એમાં નાખીશું। તો 1 કપ એટલે આ મીડિયમ સાઇઝની વાટકી જેટલો લોટ। તો આવો 1 વાટકી ભરી અને લોટ લઈ લઈશું। લોટ અહીંયા ચાળીને લઈશું, અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। હવે 1 વાટકી લોટમાં અહીંયા 5 ચમચી તેલ નાખવાનું છે। ઘરમાં રહેલી ચમચીના માપથી જ આપણે તેલ નાખવાનું છે। તો અહીંયા 5 ચમચી જેટલું તેલ નાખી દઈશું, અને પછી બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણે વધારે કે ઓછું નથી નાખવાનું, ગણી અને 5 ચમચી જેટલું તેલ નાખવાનું છે। પછી બધું મિક્સ કરી દઈશું। તો 2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી દઈશું। એકદમ લોટમાં તેલને મસળી લઈશું, જેથી કરી લોટના એક કણમાં સરસ રીતે તેલ અને લોટ બંને ભળી જાય। અહીંયા આપણે મુઠ્ઠી પડે એટલું મોણ નાખવાનું એવું નથી। અહીંયા 1 વાટકીએ 5 ચમચી તેલ અવશ્ય નાખવાનું છે। જો તમે 2 વાટકી લોટ લેતા હો તો 10 ચમચી એડ કરવાની છે। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું, અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું। તો લોટ કેવો બાંધવાનો છે એ પણ હું તમને બતાવી દઉં। અહીંયા આપણે થોડું પાણી લઈશું, જેથી કરી લોટ ઢીલો ન થઈ જાય। અને એકદમ ભાખરી જેવો કઠણ પણ લોટ નથી બાંધવાનો, મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો છે। રોટલી કરતાં થોડો વધારે સખત અને ભાખરી કરતાં થોડો નરમ એવો લોટ બાંધીશું। એટલા માટે આપણે થોડું પાણી નાખીશું, જેથી કરી લોટ વધારે ઢીલો ન થઈ જાય। તો મિત્રો, બજારમાં જે ખારી લાવીએ ને એ મેદાની બનતી હોય છે અને બેકરીમાં બનતી હોય છે, પણ ઘરે ઘઉંના લોટમાંથી પણ એના કરતાં વધારે ટેસ્ટી ખારી બને છે। એક વખત તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। હવે આવી રીતે મેં અહીંયા મીડિયમ કઠણ એવો લોટ બાંધી લીધો છે। હવે એને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એક સાટો અથવા તો સ્લરી બનાવી લઈએ। એના માટે 1 વાટકીમાં 4 થી 5 ચમચી જેટલું ઘી, મેલ્ટેડ ઘી એટલે કે ઘીને સહેજ ગરમ કરી લેવાનું, અને એમાં 3 ચમચી કોર્નફ્લોર નાખવાનો છે। કોર્નફ્લોર પણ કરિયાણાની દુકાને ઇઝીલી મળી રહે છે। હવે આ સ્લરીમાં જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું પડ્યું છે તો 1 ચમચી ઘી વધારે નાખી દેવાનું। આ સ્લરી કેવી બનાવવાની છે તો હું તમને બતાવું। આમાં મને થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં ફરી 1 ચમચી નાખ્યું। તો 4 થી 5 ચમચી જેટલું ઘી અને 3 ચમચી કોર્નફ્લોર નાખવાનું, અને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું। જરૂર લાગે તો વધારે ઘી નાખી શકાય છે। સ્લરી આવી હોવી જોઈએ, આવી રીતે આપણે પાડીએ તો આવી રીતે પડે ને, બસ આવી સ્લરી બનાવવાની છે। તો હવે આપણે આવી સ્લરી બનાવી લીધા પછી લોટ છે એને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દીધો છે। તો હવે 2 મિનિટ સુધી એને મસળી લઈશું, એટલે કે લોટને થોડોક કૂણવી લઈએ। આવી રીતે લોટ કૂણાઈ જાય ત્યાર પછી હવે એના એક સરખા ભાગ પાડી દઈશું। અહીંયા 7 થી 8 ભાગમાં આ લોટને ડિવાઈડ કરી દઈશું। તો એક સરખા ભાગ કરી દઈશું, જેથી કરી લુવા પણ એક સરખા બને। આટલા 1 વાટકી લોટમાંથી 7 થી 8 લુવા બને છે, તો એટલો એક સરખા ભાગ પાડી અને પછી એના લુવા બનાવી લેવાના। તો આવી રીતે મીડિયમ સાઇઝનો રોટલીનો લુવો હોય એવો લુવો બનાવી લીધો છે, અને હવે બધા એક સરખા લુવા બનાવી લીધા, અને હવે આપણે એની રોટલી વણીશું। તો રોટલી કેવી વણવાની છે એ પણ હું તમને વણીને બતાવું છું। તો અહીંયા રોટલીને બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એકદમ કાગળ જેવી નહીં, પાતળી રોટલી કરવાની છે પણ એકદમ કાગળ જેવી નહીં એવી રોટલી વણવાની છે। તો તમે જોયું કે આપણે કેવી રોટલી બનાવી છે। તો આવી જ રોટલી આપણે વણી લઈશું। પહેલાં તો આવી 4 રોટલી વણી લઈશું। હવે એક રોટલીને પાટલી ઉપર મૂકી દઈશું, એના ઉપર સ્લરી લગાવીશું।
તો અહીંયા ચમચીથી નહીં પણ આંગળીઓની મદદથી આપણે આવી રીતે સરખી રીતે સ્લરીને લગાવી દઈશું, જેથી એના પડ છે ને ખારીના એકદમ સરસ એવા છૂટા પડશે. તો એક રોટલી ઉપર આવી રીતે સ્લરી લગાવી દઈએ, ત્યાર પછી બીજી રોટલી એના ઉપર મૂકી દેવાની અને એને પણ એવી રીતે સરસ રીતે સેટ કરી દેવાની. જે પહેલી રોટલી છે ને એના ઉપર, જો ઉપરની રોટલી થોડી નાની હોય તો એને થોડી ખેંચી અને બધી રોટલી છે ને એને એક સરખી લેવલમાં કરવાની અને એના ઉપર સાટો લગાડવાનો. આ સ્લરી છે એને સાટો પણ કહેવાય છે અને આપણે એને સ્લરી કહીએ છીએ. તો એ સ્લરીને લગાવી દઈશું અને ત્યાર પછી એના ઉપર આવી રીતે ત્રીજી રોટલી પણ હું મૂકી દઉં છું, એના ઉપર પણ સ્લરી લગાવી દઈશું. આ સ્લરી લગાવવાથી જ આ જે પડ હોય છે ને ખારીના એ એકદમ છૂટા છૂટા થશે અને એકદમ સરસ એવી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવી ખારી બનશે. હવે અહીંયા ત્રીજી રોટલી ઉપર પણ લગાવી દીધું. હવે ચોથી રોટલી ઉપર પણ લગાવી દેવાનો સાટો અને એના ઉપર પણ આવી રીતે સ્લરી લગાવી દઈશું. અને હવે આને આપણે રોલ કરવાનો છે, તો ગોળ ગોળ ફોલ્ડ કરી લઈશું. ચારેય રોટલી અહીંયા મૂક્યા પછી આપણે આવી રીતે ગોળ રોલ કરવાનો છે. તમારે જો અહીંયા 5 રોટલીનું કરવું હોય ને તો તમે 5 રોટલી પણ કરી શકો છો, એનાથી ખારીના પડ વધારે બનશે. રોલ કર્યા પછી આવી રીતે થોડોક રોલને આવી રીતે ગોળ ગોળ ફેરવી દઈશું, જેથી એકદમ સેટ થઈ જાય. હવે આ ગોળ રોલ છે એના આપણે એક સરખા કાપા કરી લઈશું. તો છરીની મદદથી એક સરખા કાપા કરી લઈશું. તો આવી રીતે છરીથી એક સરખા કાપા કરશું, જેથી એક સરખા સાઈઝની ખારી બનશે. તો સાઈડમાં જે છે એને કાઢી નાખશું અને હવે વચ્ચે જે છે એને જુઓ તમે, એમાં કેટલા પડ છે. તો આવી રીતે પડવાળી ખારી બનાવવા માટે આવી રીતના આવા પડવાળા આપણે લુવા બનાવવાના છે. અને હવે આપણે ખારીને વણીશું. તો એના માટે એક લુવો લઈશું અને એને થોડો પ્રેસ કરી દઈશું અને ત્યાર પછી એના ઉપર વેલણ ચલાવી અને ખારીને વણી લઈશું. તો તમે જુઓ આવી રીતે આપણે ખારીને વણવાની છે, એટલે લંબચોરસ ખારી બનશે. તો હવે બધી ખારી વણાઈ ગઈ છે. તો હવે એને સાઈડમાં કિનારીઓથી થોડું કટ કરી લઈશું, જેથી એકદમ લંબચોરસ શેપ થઈ જાય. તમારે એમનામ રહેવા દેવું હોય અને તળવી હોય તો એમનામ પણ તમે કરી શકો છો. ખારીના સ્વાદમાં કોઈ ફેરફાર નહીં થાય, ખાલી દેખાવમાં લંબચોરસ લાગે એ માટે હું સાઈડની કિનારીઓને કટ કરી લઉં છું. તો હવે આવી રીતે બધી જ ખારી છે એમાં સાઈડની કિનારીઓને કટ કરી લઈશું, જેથી લંબચોરસ શેપ થઈ જાય. અને ત્યાર પછી એને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેલમાં તળવાની છે. તો એના માટે તેલને ગરમ કરવા સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા બધી જ ખારીને એક સરખા શેપમાં મેં કટ કરી લીધી છે લંબચોરસ. તો હવે આપણે એને તળી લઈએ. તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલમાં તળવાની છે. તો શરૂઆતમાં આપણે ખારીને નાખી દીધા પછી એને પલટાવવાની ઉતાવળ કરવાની નથી. થોડી સેટ થઈ જાય ત્યાર પછી આપણે એને બીજી સાઈડમાં ફેરવશું. તળતા તળતા આપણે થોડી વારે બંને સાઈડમાં એને ફેરવતું રહેવાનું છે. ખારીને એકદમ હળવા હાથે ફેરવવાની છે, જેથી ખારીના પડ છે એકદમ છૂટા થઈ જાય નહીં, એટલા માટે હળવા હાથે. ખારી આવી રીતે સેટ થઈ જાય એટલે એના ઉપર આવી રીતે હું તેલ નાખું છું, જેથી એકદમ સરસ એવી ક્રિસ્પી બને. એકદમ સેટ થઈ જાય ત્યાર પછી એની સાઈડને ચેન્જ કરીશું. ત્યાં સુધી આપણે એને હલાવશું નહીં, જેથી કરી અને સાઈડના એના જે પડ છે ને એ છૂટા ના પડી જાય. એકદમ સેટ થઈ જાય ને ત્યાર પછી આવી રીતે એને ધીમે ધીમે પલટાવી દઈશું. એની સાઈડને ચેન્જ કરતી વખતે એટલે કે પલટાવતી વખતે આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી. ધીમા હાથે હળવા હાથે આપણે એની સાઈડને ફેરવશું એટલે એકદમ સરસ એવી ખારી એકદમ આપણી ક્રિસ્પી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને બહાર જેવી જ બનશે. તમે આવી રીતે ઘરે બનાવશો ને તો તમે બહારથી ખારી લાવવાનું ભૂલી જશો. અને બીજું એ બેનિફિટ છે કે આપણે ઘરે બનાવીશું, ઘઉંના લોટમાંથી બનાવીશું, એટલે બહારની ખારી કરતાં થોડી હેલ્ધી પણ બનશે.
તો મારા કહેવાથી એક વખત આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કેવી બની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આવી એકદમ બહારની હોય એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી મેં ધીમા તાપે તળી લીધી છે. લગભગ 8 થી 10 મિનિટ સુધી તળાયા બાદ આવા કલરની થઈ જાય છે. તો હવે એને આપણે બહાર કાઢી લઈશું. આ સિવાય જે આપણી પાસે લોટ હતો એમાંથી પણ મેં ખારીને વણી લીધી છે. એમાં મેં 5 રોટલી નાખી હતી કારણ કે આ રોટલીમાંથી જે આપણે સાઈડની કિનારીઓમાંથી કાઢી લીધો હતો એનો લુઓ મેં બનાવી એટલા માટે 5 રોટલી થઈ અને 5 રોટલીમાંથી આ ખારી બનાવી. એ પણ એકદમ ટેસ્ટી બની છે. એ જ રીતે આપણે બનાવવાની છે. તો તમે 4 રોટલીમાંથી પણ બનાવી શકો છો. 5 રોટલીનું પડ પણ તમે કરી શકો છો. 5 રોટલીના પડવાળી બનાવશો તો એમાં વધારે પડ બનશે. ટેસ્ટમાં કોઈ ફેરફાર થતો નથી. એકદમ ટેસ્ટી બને છે. ધીમા તાપે તળવાની છે. વચ્ચે ક્યારેક તમે મીડિયમ ગેસની ફ્લેમ કરી શકો છો, ત્યાર પછી ધીમા ગેસ ઉપર તળી શકો છો. તો આવી રીતે એકદમ ટેસ્ટી અને એકદમ કુરકુરી બને છે. તો મિત્રો જોયું ને, એકદમ સરળતાથી ઇઝીલી બહાર જેવી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. ટેસ્ટમાં બહાર કરતાં પણ સારી બને છે. તો હવે હું તમને બતાવું કે એક એક ખારીમાં કેવા લેયર્સ પડ્યા છે. જેવી બહાર મળે એવી જ ખારીમાં જે બેકરીમાં બનેલી હોય છે ને એવી જ રીતે આમાં પણ લેયર્સ પડ્યા છે. એક એક ખારી ખૂબ જ સરસ ટેસ્ટી ક્રિસ્પી કુરકુરી બની છે અને આવી રીતે આપણે હાથમાં સેજ દબાવીને ત્યાં ભરભર ભૂકો થઈ જાય એવી એકદમ સરસ ખસ્તા બની છે. એને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ. ગમે ત્યારે મન થાય ત્યારે ચા સાથે એન્જોય કરી શકીએ છીએ. તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.